મારાથી ભૂલ થઈ છે। હું તમારે યારે નાનો મોટો થયો છું, તમારા રોટલા મેં ખાધા છે, ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું। 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માનીને કર્યા છે, પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે। મારાથી એવું બોલાઈ ગયું કોઈ ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે। મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો, અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય, જે સમાચારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું। તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારી હારે થાળીમાં ખાઈને મોટો થયો છું। અને અહીંના બધા ઝીંઝુડાના સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું। 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી, પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી આ બોલાઈ ગયું। પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરી દો। અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે। મને પૂરો વિશ્વાસ છે, અને આ સમાજની હારે હું 52 વર્ષથી અમારા, એટલે આ સમાજ આજ નહીં તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે અને માફ કરશે। અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે। મારા કોઈ ઠાકોર સમાજ માટે જેને હારે હું મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે, અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે। તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું, મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાંથી માફી માંગવા તૈયાર છું। પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું। મારી ભૂલ થઈ છે। આવેશમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય। હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું। બસ બહુ મેં હૃદય દુખાયું તમારું બધાનું, આટલા બધાનું, પૂરા સમાજનું।